સમોસાની દુકાન ઉભી રહી હતી કઈ હતી એટલે હરી હરી સમોસા ખબર નહીં ભાઈ, મને નહીં ખબર. હા બહુ દાડે ભૂખ લાગી ને કચોરી અહીંયા સારી મળે છે પીચ રોડ પર બહુ વખણાય છે ખબર નહીં, સારું બંધ છે પણ એમનું. એટલે હરી અહીંયા જ ઉભી રહે છે હા, અહીંયા જ ઉભી રહેતી પણ અત્યારે બંધ છે. એવું છે હા. હા રડંગ સ્વામી કઈ જાવ છો તમે? આ વિમલભાઈ અહીંયા કચોરી બહુ પ્રખ્યાત હતી ખાવા પણ લહેરી બંધ છે દેખાતા નહીં આપડે રગડા કચોરી હતી હોય, રામ કચોરી સમોસા. કચોરી સમોસા અલા યાર એમને તો બીજી જગ્યા બદલી છે તો તમને ખબર જ નહીં. ના મને નહીં ખ્યાલ. હા તો હું તમને લઈ જાઉં. હા ચાલો આપણે બરોબર, નાસ્તો કરીએ. હું એક્ટિવા લઈને આવું. ઓકે ચાલો જઈએ. તો ફ્રેન્ડ્સ, યુટ્યુબમાં અમારી 3 ચેનલ છે, તેને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો રામ કચોરી નાસ્તા સેન્ટરની બાજુમાં શિવ ચૂલા ઢોસા છે, ઉપર પીઆર સલૂન છે, બાજુમાં વીજીઆર ગ્લોબલ છે અને બીજી બાજુ વંદન સ્ટુડિયો છે અને નીચે રામ કચોરી નાસ્તા સેન્ટર છે. આવ્યો ને તો સ્વામી, આ જો આપણું રામ કચોરી નાસ્તા સેન્ટર જે તમે શોધી રહ્યા હતા ને, તો હવે એમની આ જગ્યા બદલાઈ ગઈ છે. તો આવું હું તમને લઈ જાઉં. ચલો સારું સારું ચાલો ચાલો તમને કચોરી આજે સમોસા ટેસ્ટ કરાવીએ. અહીંયા એક સ્વામિનારાયણ બનાવજો ને, જઈને સમોસો અને એક રેગ્યુલર. હા સ્વામિનારાયણ લો સ્વામી, હા ટેસ્ટ કરો. અહીં મૂકો, અહીં લાવો. ફૂલ ફેસિલિટી અહીં તો બનાવેલી જ છે જો ત્યાંના જેવી તો. જે પેજ જોડે આપણે ખાતા હતા એ સ્વાદ અહીંયા મળી આવે છે. સ્વાદ એ અને જગ્યા પરમેનન્ટ. બરોબર. કે હવે આ જગ્યા અહીંથી બદલાવાની તો છે જ નહીં. પેલું તો શું રોડ પર હતું, આ જગ્યા નહીં બદલાય. એટલે હવે તમને ગમે ત્યારે ઈચ્છા થાય તો તમે અહીં આવીને ખાઈ શકો છો. તો તમને ટેસ્ટ લાગે જોરદાર, ત્યાં જેવો સ્વાદ છે. તો તમે વ્યુઅર્સ ને શું કહેશો અમારા? જરૂર આવો, આનંદ આનંદ થઈ જશે. એવું છે એમ? થેન્ક યુ. કલ્પેશભાઈ જય મહારાજ. જય મહારાજ. આ આપણો રામ કચોરી નાસ્તા વિશે તમે શું કહેવા માંગશો? આમ તો કશું કહેવા જેવું છે જ નહીં, કારણ કે છેલ્લા 10 થી 12 વર્ષથી ભાઈ અમારી ઓફિસની સામે હતી એમની લારી રામ કચોરી ચાલુ જ છે અને બધા રેગ્યુલર ખાતા હતા. પણ આજે અમારે પીચ રોડ પર નેરની પાછળ પારિજાત ફ્લેટ છે ત્યાં આજે એથી ચાલુ કરી છે. એટલે તમામ બધાને મારે વિનંતી છે કે તમે એકવાર રામ કચોરી તમે ટેસ્ટ અવશ્ય કરો. એકવાર તમે ટેસ્ટ કરશો ફરી તમને કેવું જ નહીં પડે, તમે જાતે આ જગ્યાએ તમે આવી જશો. ઓકે. હા જય મહારાજ. જય મહારાજ. નરેન્દ્રભાઈ,
તમે આ સમોસા કચોરી કેટલા ટાઈમથી ખાવ છો? હું સમોસા કચોરી રામદૂત કચોરીના હું છેલ્લા 5-7 વર્ષથી તો કન્ટિન્યુ ખાતો જ હોઉં છું. બરાબર. અને પણ એની પહેલાથી હું આ ખાતો હતો. આ ટેસ્ટ કેવો લાગે છે તમને? ટેસ્ટમાં એમની ચટણી ને એ બધું એટલી સુપર હોય છે કે જે રગડો ને નાખીને આપે છે, એમાં સેવ ડુંગળી કરે છે ને, એમાં એનાથી વિશેષ એમાં મજા આવે છે. નડિયાદમાં આપણો પહેલી જ વાર કોન્સેપ્ટ લાયા ને આ લોકો કે ભાઈ રગડા એને કરતા રગડાવાળો concept પહેલો જ છે. ચલો, થેન્ક યુ તમારો અભિપ્રાય Okay, આપવા thank માટે. you. ભાઈ એક મિનિટ, આ તમે શું લઈને અહીંયા આવ્યા છો? કચોરી અને સમોસા લઈને જઈએ છીએ. કચોરી ને સમોસા લઈ જાવ છો એમ ને? હા, અને તો બહુ પહેલાથી અમે આમનું ટેસ્ટ ગમી ગયું છે અને બહુ સારું છે. હું કહું છું કે બધા એક વખત અહીંયા આવીને વિઝિટ કરવું જોઈએ. બરાબર. સારી નડિયાદમાં quality છે. સમોસા કચોરી દૂધ શાકાહારી બધું અહીંયા જ મળી હા. જાય એવું કહેવામાં આવે. થેન્ક યુ. શું નામ છે ભાઈ તમારું? મારું નામ ત્રણ પંચાલ છે. ઓકે. રણભાઈ ક્યાં નડિયાદમાં જ રહો છો તમે? ના, હું વડોદરા રહું છું. બરોડા રહો છો એમ ને? તો અહીંયા શું કામ આવેલા? બસ આ કચોરી સમોસાનો સ્વાદ ખેંચી લાવે છે અહીંયા. એવું છે. નડિયાદનું બધું બહુ ફેમસ જ થઈ ગયું છે એમ ને? ફેમસ છે, પણ આ 15 દિવસ નીકળે ને એવું અહીંયા ખબર નહીં શું થઈ જાય છે કે અહીંયા નડિયાદ બાજુ ખેંચી લાવે છે રામ કચોરી પાસે. એ અમારા નડિયાદની તો કઈ વાત જ અલગ છે કઈ નાસ્તા માટે તો તમે બરોડા વાસીઓને શું કહેવા બરોડા માંગો? વાસીને એવું જ કહ્યું છે કે જરૂર એક વખત નડિયાદથી નીકળો ને તો રામ કચોરીનો ટેસ્ટ તો લેવો જ પડશે. બરાબર. ચાલો, થેન્ક યુ સો મચ. તો શું નામ છે તમારું? રવિ નામ છે. શું? રવિભાઈ. રવિભાઈ, આ સમોસા કચોરીનો ટેસ્ટ કેવો લાગે તમને? સમોસા કચોરી ટેસ્ટ પહેલેથી જ મસ્ત છે. એવું છે. આ તમે અમારા વ્યુઅર્સને શું કહેવા માંગશો ટેસ્ટ બાબતે? ફોલોઅર્સને એમ જ કહેવા માંગુ છું, નડિયાદ આવો એટલે રામ કચોરી સેન્ટર આવો. અને અમે જગ્યા પણ બદલેલી છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની આગળ હતી ત્યારે એમની, અત્યારે પારિજાત રેસિડેન્સીમાં આવ્યા છે. ટેસ્ટમાં બેસ્ટ છે. એનો એક ટેસ્ટમાં બેસ્ટ છે. હા. ઓકે, થેન્ક યુ. શું નામ છે તમારું? હિતેશ મિસ્ત્રી. હિતેશભાઈ, તમારું રામ કચોરી વિશે શું કહેવું છે? બહુ જોરદાર છે. મારો તો ખાસ ફ્રેન્ડ છે. બરાબર છે. અને હું એની જોડે કન્ટિન્યુ રહું છું પણ. એવું છે એમ? અને મારો ખાસ મિત્ર છે. અને હું રોજ મારે ડેલી સર્વિસ કચોરી બાંધેલી. રોજ ડેલી સર્વિસ ખાવાની એટલે ખાવાની. તમે વ્યુઅર્સને શું કહેવા માંગશો? બસ એક વખત આવો, ટેસ્ટ કરો. જગ્યા બદલી છે. પહેલા જિલ્લા ઉદ્યોગની સામે હતું, અત્યારે લાયા છે પારિજાત ફ્લેટની નીચે. એક વખત આવો, ફરજિયાત તમે એકવાર ખાશો તો બીજી વાર ખાવાનું પણ મન થશે. ઓકે, થેન્ક યુ. હા, તો શું નામ છે ભાઈ તમારું? કરણભાઈ. તો આ સમોસાનો તમને ટેસ્ટ કેવો લાગે? જોરદાર હે ને? કેટલા ટાઈમથી તમે આમનું રેગ્યુલર ખાવ છો? મારે 5-6 વર્ષ. 5-6 વર્ષથી હે ને? બરાબર. ચલો, થેન્ક યુ. તો શું નામ છે તમારું? પવનભાઈ. તો આ રામ કચોરી સમોસાનો ટેસ્ટ કેવો લાગે તમને? રામ કચોરી સમોસાનો ટેસ્ટ એક નંબર. એકદમ બરાબર છે. અને કેટલા સમયથી તમે રામ કચોરી સમોસા ખાવ છો? એ જ્યારે સ્ટાર્ટિંગમાં શરૂ કર્યું ત્યારથી હું ઓળખું છું. એટલે કેટલા વર્ષ આમ? 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ? 9 વર્ષ જેવું થયું. 9 વર્ષ એમ ને? બરાબર. અને ટેસ્ટ તો તમે વ્યુઅર્સને શું કહેવા માંગશો? ચાલુ થયેલું અને અત્યાર સુધી સેમ કન્ટિન્યુ છે ટેસ્ટ. તો આ જે વિડીયો જોતા હોય એ લોકોને તમે શું કહેવા માંગશો? એકવાર ટેસ્ટ જરૂર કરવો જોઈએ. કેવું બી હોય, મને ગમે છે, તમને ગમે ના ગમે, પણ તમારે એકવાર આવીને ટેસ્ટ જરૂર કરો. થેન્ક યુ. જય શ્રી રામ. જય શ્રી રામ. હવે શું નામ છે તમારું? મનોહર લુહાર. મનોહરભાઈ. બરોબર છે. મનોહરભાઈ, નડિયાદમાં તમે આ કેટલા ટાઈમથી આ તમારું આ આપણે સ્ટાર્ટઅપ કર્યું છે રામ કચોરી? નડિયાદમાં આપણે 12 વર્ષથી છીએ. 12 પેલા વર્ષ. બીજ રોડ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સામે હતા. બરાબર. 4 મહિનાથી બંધ છે થઈ. હા. એટલે આપણે આજે અહીંથી ઓપનિંગ કર્યું છે. બીજ રોડ પારિજાત રેસિડેન્સી કેનાલ પાસે વોકવે ગાર્ડન. બરાબર. અને આ તમારો ટાઈમ કેટલા વાગ્યાનો છે? ટાઈમિંગ અમારો સવારના 8 થી સાંજે 6. સાંજે 6 વાગે સુધી એમ ને? બરાબર છે. તો તમે અમારા વ્યુઅર્સને શું કહેવા માંગશો? બસ આવો, આનંદ લો. આ જગ્યા આપણે બદલી છે. હવે આ જગ્યા તો પરમેનન્ટ છે, પરમાનન્ટ છે. હવે કોઈ બદલી હવે શકવાનું હવે નથી. નહીં. તો વ્યુઅર્સ જુઓ, તમે આ જગ્યાએ હું તમને એમાં ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમને એડ્રેસ, અને બધાય એકવાર અહીં અવશ્ય મુલાકાત લો એવી અમારી વિનંતી છે. તો મિત્રો, રામ કચોરી નાસ્તા સેન્ટરનું નવું એડ્રેસ છે 7 પારિજાત રેસિડેન્સી, પીચ કેનાલની એક્ઝેક્ટ ડાબી બાજુ જ છે આ એડ્રેસ. અને તમે પણ જો આ કચોરી કે સમોસો કોઈ ખાધું હોય તો અમને કોમેન્ટમાં લખજો કે તમને કેવો લાગે છે. અને અમારી આ વિડીયો તમને ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.